હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવું છું આમળાનું અથાણું. તો આમળાને પહેલાં છે ને આપણે સ્ટીમ કરવાના છે, અને સ્ટીમ કર્યા પછી સ્ટીમ કેવી રીતે કરવાની તો તમને બધાને ખબર જ હશે કે નીચે પાણી મૂકવાનું અને પછી થાળીમાં આમળા રાખવાના. સ્ટીમ થઈ ગયા છે આમળા. 20 મિનિટ રાખવાના ધીમા આંચે, અને આમળા સ્ટીમ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. મારો અવાજ થોડો સારો નથી. આઈ હોપ સો કે તમને મારો અવાજ ગમે. આમળા જોઈ શકો છો તમે કે કેટલા સરસ સ્ટીમ થયા છે. અને પછી આમળાને આપણે છૂટા પાડી નાખવાના છે, એના બીયા કાઢી નાખવાના છે. પછી આપણે છે ને લીલી હળદર કાપવાની છે, એ આમળાના અથાણામાં નાખવા માટે. સૂકું લસણ બી જોઈએ એમાં, એ મેં પહેલાંથી ફોલીને રાખ્યું હતું. અને આદું એ બી અંદર નાખવાનું હોય છે. અને એના છે ને ટુકડા કરવાના, મિક્સરમાં પીસવા માટે. આખા નાખીએ તો પીસાય નહીં સરસ રીતે. અને આ હું મસાલો બનાવી રહી છું. વરિયાળી, રાઈ, મેથી અને મરી પાવડર, એ બધાને ધીમે તાપે શેકી નાખવાના, ધીમા આંચે શેકી નાખવાના. એની સરસ સુગંધ આવે એટલે કાઢી નાખવાના એ મસાલાને. જોઈ શકો છો ગાઈસ કે સરસ મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે સરસિયું લેવાનું છે. સરસિયાને એકદમ ગરમ કરીને ઠંડુ કરવાનું છે, અને મસાલાને પીસી નાખવાના છે, પણ એકદમ લીસું નથી કરવાનું, અધકચરું રાખવાનું છે. અને મસાલા પીસાઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે હળદર, લસણ અને આદું એ બી પીસી નાખવાનું છે, એને લીસું પીસવાનું છે આમાં. અને સરસિયામાં કોલંજી નાખી છે અને હિંગ નાખી છે. અને જે મસાલા આપણે શેક્યા હતા સૂકા, એ બીના એડ કરી દીધા છે અંદર. અને ગેસ તો બંધ છે, અને થોડુંક ગરમ રાખવાનું સરસિયું. અને પછી જે હળદરને પીસી હતી એ બી નાખી દેવાની અંદર, અને પછી શેકાવા દેવાનું. તમે જોઈ શકો છો કે મસાલા સરસ રીતે શેકાય છે. પછી લાલ મરચું નાખવાનું, અને આમળા નાખવાના, સ્ટીમ થયેલા આમળા. ઉપર મીઠું નાખવાનું. અને સંચર પાવડર નાખવાનું, અને સરસ રીતે હલાવી દેવાનું. જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. હવે ઉપરથી લીલા મરચાં નાખવાના છે. તમે ના નાખો તો બી ચાલે, પણ અમે તીખું ખાઈએ છીએ એટલે નાખ્યું છે. પછી વિનેગર નાખવાનું, કારણ કે કલર એનો એ રહે.